માંજલપુર વોર્ડ નંબર 18 ખાતે કામગીરી પૂર્ણ થઈ નથી તે પહેલા ડિવાઈડર નવા બનાવવાની ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। માંજલપુર વોર્ડ નંબર 18 ખાતે આવેલા દરબાર ચોકડીથી ઈવા મોલ તરફ જતો મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરી પૂર્ણ થઈ નથી તે પહેલા ડિવાઈડર નવા બનાવવાની ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। વારંવાર કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે મસ્ત મોટા ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે, જેને લઈને આજે વિસ્તારના વોર્ડ નંબર 18 કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલે ચૂંટાયેલી પાંખ અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બિલકુલ જે પ્રકારે તમે જુઓ કે યુવા મોલ ચોકડીથી સ્ટાર્ટ કરીને આ લોકોએ જે ડિવાઈડર તોડવાનું કામ કર્યું છે, આ દેખીતો કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે। કારણ કે કોઈપણ પ્રકારના તોડવાની કોઈ જરૂર નથી, એવા કે તૂટેલા નથી, એકદમ સારામાં સારા આ પ્યોર બ્લોક છે અને જે ડિવાઈડર છે, પણ કંઈક ના કંઈ રીતે કોર્પોરેશન ભ્રષ્ટાચાર આતરવામાં વડોદરા કોર્પોરેશન નંબર 1 છે અને ભણેલા ગણેલા જે અધિકારીઓ છે એને આ ચૂંટાયેલી પાંખો ગેરમાર્ગે દોરીને કે પ્રેશર આપીને પણ આવા ખોટા કામો કરાવે છે અને જેના કારણે પબ્લિકના પૈસાના નાનાનો વેરાના વળતરનો વ્યર્થ જ જઈ રહ્યો છે અને લોકોના જે પૈસા છે વેરાના એ ખોટી જગ્યાએ બિનઉપયોગી રીતે વપરાઈ રહ્યો છે। એટલે આ ખોટો એક દેખીતો ભ્રષ્ટાચાર છે। તમે જો અહીંયા પ્યોર બ્લોક છે, સારામાં સારા પ્યોર બ્લોક છે, એને પણ ઉખાડવાની કામગીરી કરી રહી છે। એટલે લોકોના પૈસાનો વ્યર્થ જઈ રહ્યો છે। લોકો જે વેરા વળતર જે આપે છે એના ટેક્સની પૈસાની સામે તમારે સારી સુવિધા આપવાની હોય છે, પણ આ જે દેખીતો ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો, નજરે દેખાય છે અને એની માટે આ જે ચૂંટાયેલી પાંખ છે આ વોર્ડની એ કંઈક ના કંઈક રીતે ભ્રષ્ટાચાર આચરવા માટે અને કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે કામગીરી કરી રહી છે અને અધિકારીઓને દબાણમાં આપીને આ કામગીરી કરાઈ રહી છે, એવું દેખીતો દેખાઈ રહ્યું છે। ડ્રેનેજની લાઇનની કામગીરી પૂરી નથી થઈને આ લોકો બીજી કામગીરી બિલકુલ જે પ્રકારે તમે જો છેલ્લા કેટલા વરસાદ પહેલાંથી પણ આ કામગીરી ચાલે છે અને અવારનવાર અહીંયા ખોદકામ થાય છે, લોકોને તકલીફ બહુ પડે, એમના તહેવારમાં બી ઘણા બધા લોકોને તકલીફ થઈ, ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ, ઘણી વખત આડેધડ બાંધકામના ખોદવાના કારણે કોર્પોરેશનની તમારી MGVCLની લાઈન તોડી નાખે, ઘણી વખત ગેસની લાઈન તોડી નાખે। એટલે આવી રીતના જે આડેધડ કામગીરી થઈ રહી છે, કોર્પોરેશનના ઉપર કોઈ સુપરવિઝન થતી નથી અને ખોટું કામ કરીને ખોટો ભ્રષ્ટાચાર કરીને લોકોના પૈસાનો વ્યર્થ અને બિનઉપયોગી જગ્યાએ એ પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે। બિલકુલ જે પ્રકારે તમે જુઓ કે દબાણ શાખાઓ જે જરૂરી દબાણ છે એ દબાણ નથી ઉઠાવતી અને જે ખોટા જે લોકોની જરૂર નથી એવા લોકોના દબાણ હટાવીને પણ જે માલે તુજારો છે કે જે મોટા મોટા દબાણો છે એની સામે કોર્પોરેશન કોઈ કામ નથી કરતી, પણ જે ગરીબ મજૂર કે જે હોય છે એની પર દબાણ આપીને લોકોને હેરાન કરવાનું કામ કરે છે અને દબાણ શાખા ફક્ત કોઈ એમના લાગતા વળગતા લોકોનું કે એમના ઇશારે કામ કરતી હોય ચોક્કસ દેખાય છે। આવા અવારનવાર બનાવો તમે દબાણ શાખાની કામગીરી પર પ્રશ્ન ઊભો થાય છે।